વલસાડમાં પ્રેમી યુવાન મયુર પટેલે પ્રેમિકાને લગ્નની લાલચ આપી ના પાડતા યુવતીએ શું પગલું ભર્યું? પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડની યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। આ યુવકે લગ્નની લાલચ આપી અનેકવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા ગત જાન્યુઆરીમાં યુવતીએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જે દરમિયાન યુવકે જામીન મેળવવા કોર્ટમાં અરજી રજૂ કરી હતી, જે 26 માર્ચના રોજ જામીન અરજી મંજૂર થતા યુવતીને મનદુખ થતા માઠું લાગી આવ્યું હતું, જેને લઈ આ યુવતીએ કોસ્ટલ હાઈવે ઉપર એક દુકાનના ચેન્જ રૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે તપાસ કરતા યુવતીની સુસાઇડ નોટ મળી આવી હતી। પોલીસને મળેલ સુસાઇડ નોટમાં યુવતીએ તેના મોત માટે પ્રેમી યુવકને જવાબદાર ગણાવ્યો હતો। રૂરલ પોલીસે વધુ તપાસ કરતા 26 માર્ચે યુવકની જામીન અરજી મંજૂર થયા બાદ યુવતીએ મોત વહાલો કરતા તેણીના પિતાએ દુષ્પ્રેરણા ગુના હેઠળ યુવક મયુર પટેલ તથા તેના માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।